ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હું ચેતન પટવા, ધોરણ 12 સાયકોલોજીના સ્ટુડન્ટનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 વિષય છે મનોવિજ્ઞાન, પ્રકરણ નંબર 7 સલાહ અને મનોઉપચારમાં ઓબ્જેક્ટિવ પ્રશ્નો, હેતુલક્ષી પ્રશ્નો વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સીનો અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આવનારી પરીક્ષાની અંદર વિભાગ એ, બી અને સી અને હવે પછી જે એકમ કસોટી લેવાની છે એમાં તમને સહાયરૂપ થશે. તો આપણે ઓબ્જેક્ટિવ પ્રશ્નો વિભાગ એ વિકલ્પવાળા, વિભાગ બી 1 ગુણના પ્રશ્નને જવાબ અને વિભાગ સી 2 ગુણના પ્રશ્નો અને પ્રકરણના મુદ્દાનો પણ આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થીઓ ધ્યાન આપો સ્ક્રીન ઉપર. પ્રકરણ નંબર 7 સલાહ અને મનોઉપચાર મુષ્ટ આઈએમપી પ્રકરણ છે. થોડી આપણે 1 થી 10 પ્રકરણની વાત કરીએ તો મનોવિજ્ઞાન માટે અગત્યના પ્રકરણો સ્ક્રીન. તો પ્રકરણ નંબર 1 બુદ્ધિ, પ્રકરણ નંબર 2 શીખવાની ક્રિયા, પ્રકરણ નંબર 3 બુદ્ધિ, પ્રકરણ નંબર 7 સલાહ અને મનોઉપચાર અને પ્રકરણ નંબર 8 પર્યાવરણ અને વર્તન. આમાંથી વિભાગ ઈની અંદર 5 ગુણના પ્રશ્નો આવશે. એટલે પ્રકરણ નંબર 1 સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ, પ્રકરણ નંબર 2 શીખવાની ક્રિયા, પ્રકરણ નંબર 3 બુદ્ધિ, પ્રકરણ નંબર 7 સલાહ અને મનોઉપચાર, પ્રકરણ નંબર 8 પર્યાવરણ અને વર્તન. આ 5 પ્રકરણમાંથી 70 ગુણના પ્રશ્નો, 100 ગુણના પ્રશ્નોમાંથી 70 ગુણના પ્રશ્નો તમને મળશે. અને વિભાગ ઈની અંદર જે પ્રશ્નો છે એ પણ પ્રકરણ નંબર 1, 2, 3, 7 અને 8 માંથી મળશે. હેતુલક્ષી પ્રશ્નોની આપણે વાત કરીએ તો 32 ગુણના પ્રશ્નો જે છે પ્રકરણ નંબર 1 થી 10 માંથી તમને મળશે. તો હેતુલક્ષી પ્રશ્નોનો ગુણભાર છે 32 ગુણ. પ્રકરણ નંબર 4, 5, 6, 9 અને 10 આમાંથી 30 ગુણના પ્રશ્નો, 100 ગુણના પેપરમાંથી 30 ગુણના પ્રશ્નો પ્રકરણ નંબર 4, 5, 6, 9 અને 10 માંથી પૂછાશે. બોર્ડ માટે વિભાગ ઈ 25 ગુણ માટે અગત્યના પ્રકરણોની વાત કરીએ તો પ્રકરણ નંબર 1 સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ, પ્રકરણ 2 શીખવાની ક્રિયા, પ્રકરણ 3 બુદ્ધિ, પ્રકરણ 7 સલાહ અને મનોઉપચાર, પ્રકરણ 8 પર્યાવરણ અને વર્તન. આમાંથી વિભાગ ઈના જે 5 ગુણના 5 પ્રશ્નો આ 5 પ્રકરણોમાંથી પૂછાશે. 70 ગુણના ટોટલ આખા પેપરમાંથી આ 5 પ્રકરણોમાંથી પ્રશ્નો પૂછાશે. એના સિવાયના 5 પ્રકરણોમાંથી 30 ગુણ જેવા પ્રશ્નો તમને મળશે. તો હવે આપણે પ્રકરણ નંબર 7 સલાહ અને મનોઉપચાર માં વિભાગ સી 2 ગુણના પ્રશ્નોથી શરૂઆત કરીએ. તો વિભાગ એ, બી અને સી પ્રકરણ નંબર 7 ના આપણે પ્રશ્નો જોવાના છે, ઓબ્જેક્ટિવ પ્રશ્નો, હેતુલક્ષી પ્રશ્નો. તો વિદ્યાર્થીઓ સ્ક્રીન ઉપર ધ્યાન આપજો. એમાં આપણે પહેલો પ્રશ્ન જોઈએ, સલાહના સોપાનો. તો સલાહના સોપાનો જણાવો. તો 7 સોપાનો છે વિદ્યાર્થી મિત્રો. પહેલું સોપાન છે સલાહાર્થીનો આવવાનો હેતુ જાણવો. બીજું સોપાન છે સલાહ સંબંધની સ્થાપના કરવી. ત્રીજું સોપાન છે સહરચના અને ધ્યેયો નક્કી કરવા. ચોથું સોપાન છે સમસ્યાનું સ્પષ્ટીકરણ કરવું. પાંચમું સોપાન છે સમસ્યાઓ અને ધ્યેયો સાથે કામ લેવું. છઠ્ઠું સોપાન છે કાર્ય યોજના ઘડવી. સાતમું સોપાન છે પરિણામોનું મૂલ્યાંકન અને સલાહનો અંત. તો સલાહના સોપાનો 7 છે. મનોવિજ્ઞાનનો આધાર પ્રશ્ન છે, પ્રશ્નનો આધાર મુદ્દા છે અને મુદ્દાનો આધાર એ ઉદાહરણો છે. વિદ્યાર્થી મિત્રો આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. તો સલાહના સોપાનો આપણે તૈયાર કરીએ. સલાહાર્થીનો આવવાનો હેતુ જાણવો, સલાહ સંબંધની સ્થાપના કરવી, સંરચના અને ધ્યેયો નક્કી કરવા, સમસ્યાનું સ્પષ્ટીકરણ કરવું, સમસ્યાઓ અને ધ્યેયો સાથે કામ લેવું, કાર્ય યોજના ઘડવી, પરિણામોનું મૂલ્યાંકન અને સલાહનો અંત. બીજો પ્રશ્ન જોઈએ તો સલાહની આચારસંહિતાના મુદ્દાઓ જણાવો. તો સલાહની આચારસંહિતાના 4 મુદ્દાઓ છે. પહેલો મુદ્દો છે સલાહકારનો સલાહાર્થી સાથેનો સંબંધ. બીજો મુદ્દો છે સલાહકારનો તેમના વ્યવસાય સાથેનો સંબંધ.
ત્રીજો મુદ્દો છે સલાહકારનો ભલામણ સંસ્થાઓ સાથેનો સંબંધ. ચોથો મુદ્દો છે સલાહકારનો પોતાની જાત સાથેનો સંબંધ. તો સલાહની આચારસંહિતાના 4 મુદ્દાનો સમાવેશ થશે. વિભાગ સીની આપણે વાત કરીએ છીએ 2 ગુણના પ્રશ્નો. મનોઉપચારની પ્રક્રિયાના ભાગો જણાવો. તો મનોઉપચારની પ્રક્રિયાના 3 ભાગો છે. પહેલો ભાગ છે આરંભનો તબક્કો, બીજો ભાગ છે મધ્યનો તબક્કો અને ત્રીજો ભાગ છે અંતિમ તબક્કો. તો મનોઉપચારની પ્રક્રિયાના ભાગો કયા કયા? તો મનોઉપચારની પ્રક્રિયાના 3 ભાગો છે: આરંભનો તબક્કો, મધ્યનો તબક્કો, અંતિમ તબક્કો. મનોઉપચારના અભિગમો જણાવો. તો મનોઉપચારના 4 અભિગમો છે વિદ્યાર્થી મિત્રો. એક છે મનોવિશ્લેષણાત્મક અભિગમ, બીજો છે વર્તનોપચાર અભિગમ, ત્રીજો છે બોધાત્મક અભિગમ, ચોથો છે રોજસનો અસીલ કેન્દ્રિત અભિગમ. તો મનોઉપચારના અભિગમો જણાવો. તો મનોવિશ્લેષણાત્મક અભિગમ, વર્તનોપચાર અભિગમ, બોધાત્મક અભિગમ, રોજસનો અસીલ કેન્દ્રિત અભિગમ. નવો પ્રશ્ન જોઈએ. તો યોગના પગથિયા સોપાનો અંગો જણાવો. તો યોગના પગથિયા તરીકે પૂછાય, યોગના સોપાનો તરીકે પૂછાય, તો યોગના અંગો જણાવો એવું પૂછાય. તો યોગના 8 અંગો છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. તો યોગના અંગો કેટલા? તો યોગના 8 અંગો. પહેલા 4 તૈયાર કરવાના: યમ, નિયમ, આસન, પ્રાણાયામ. પછીના 4 પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. તો યોગના 8 અંગો, સોપાનો અને પગથિયા: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. નવો પ્રશ્ન જોઈએ. મનોઉપચાર પ્રત્યેના ભારતીય અભિગમો જણાવો. તો મનોઉપચાર પ્રત્યેના ભારતીય અભિગમો 2 છે. એક છે યોગ અને બીજો છે ભાવાતીત ધ્યાન. તો મનોઉપચાર પ્રત્યેના ભારતીય અભિગમો કેટલા? તો મનોઉપચાર પ્રત્યેના ભારતીય અભિગમો 2 છે. એમાં પહેલો છે યોગ અને બીજો છે ભાવાતીત ધ્યાન. એના પછી આગળ આપણે નવો પ્રશ્ન જોઈએ. તો હવે આપણે વિભાગ એ વિકલ્પવાળા પ્રશ્નો ઉપર આવી જઈશું. 1 ગુણના પ્રશ્નો છે વિભાગ એની ઓબ્જેક્ટિવ પ્રશ્નો, વિકલ્પવાળા પ્રશ્નોની આપણે વાત કરીએ છીએ. અહીં વિકલ્પો નથી મૂક્યા, ડાયરેક્ટ જવાબ મૂક્યો છે એટલે વિદ્યાર્થીઓને સરળતા રહે. તો તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિ કોણે વિકસાવી છે? તો તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિ એલિસ નામના મનોવૈજ્ઞાનિકે વિકસાવી છે. મૂંઝાયેલી વ્યક્તિને શું કહેવામાં આવે છે? તો મૂંઝાયેલી વ્યક્તિને સલાહ અર્થી કહેવામાં આવે છે. યોગ સૂત્રની રચના કોણે કરી? તો મહર્ષિ પંતજલિએ યોગ સૂત્રની રચના કરી. સલાહકાર સલાહર્થી પ્રત્યે કઈ લાગણી બતાવી તેનો વિશ્વાસ જીતી શકે છે? તો પરાનુભૂતિની લાગણી. વિદ્યાર્થીઓ ધ્યાન આપજો. કોના મતે આયોજનો અને નવા વર્તનોની અજમાયશીના અનુભવો સ્વયં ઉપચારક મૂલ્ય ધરાવે છે? અબ્રાહમ મેસ્લો જવાબ આવશે. આગળ નવો પ્રશ્ન જોવાનો પ્રયત્ન કરો. અંગ્રેજી ભાષાનો કયો શબ્દ સલાહના અર્થમાં વપરાય છે? તો કાઉન્સેલિંગ શબ્દ. તો અંગ્રેજી ભાષાનો કાઉન્સેલિંગ શબ્દ એ સલાહના અર્થમાં વપરાય છે. મનોગત્યાત્મક ઉપચાર પદ્ધતિની શરૂઆત કોણે કરી? તો સિગમન્ડ ફ્રોઈડે. તો મનોગત્યાત્મક, મનો એટલે મન, તો મનનું વિશ્લેષણ ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડે કર્યું. તેમને મુક્ત સાહચર્ય અને સ્વપ્ન વિશ્લેષણ નામની પદ્ધતિ પણ વિકસાવી હતી. ડ્રીમ્સ ઓફ એનાલિસિસ એને કહેવાય 1880માં. તો મનોગત્યાત્મક ઉપચાર પદ્ધતિની શરૂઆત કોણે કરી? તો સિગમન્ડ ફ્રોઈડે. કોના મત અનુસાર સ્વપ્નો એ અજાગ્રત મનના રાજમાર્ગો છે? તો ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ. તો સ્વપ્નો એ અજાગ્રત મનના રાજમાર્ગો છે ફ્રોઈડના મતે. કોના મતે સલાહ એ વ્યવસાયિક તાલીમ પામેલા નિપુણ સલાહકાર અને વ્યક્તિગત બાબતમાં સહાય જંગતી વ્યક્તિ વચ્ચેનો સંબંધ છે? તો પીટ્રોફેસા, હોફમેન અને સ્પ્લેટે. તો પીટ્રોફેસા, હોફમેન અને સ્પ્લેટે સલાહની વ્યાખ્યા આપી કે સલાહ એ વ્યવસાયિક તાલીમ પામેલા નિપુણ સલાહકાર અને વ્યક્તિગત બાબતમાં સહાય જંગતી વ્યક્તિ વચ્ચેનો
સંબંધ છે. APGA દ્વારા દર્શાવેલ આચારસંહિતાના મુખ્ય કેટલા વિભાગો છે? તો અમેરિકન પર્સનલ ગાઈડન્સ એસોસિએશન દ્વારા દર્શાવેલ આચારસંહિતાના મુખ્ય 4 વિભાગો છે. તો વિદ્યાર્થીઓ યાદ રાખો, APGA શું? તો A એટલે અમેરિકન, P એટલે પર્સન, G એટલે ગાઈડન્સ, A એટલે અમેરિકન પર્સનલ ગાઈડન્સ એસોસિએશન ના દર્શાવેલ આચારસંહિતાના મુખ્ય 4 વિભાગો છે. વિકૃત ભય શબ્દ ઉપર ભાર આપો. અને વિકૃત ચિંતામાં વર્તન ઉપચારનો સૌથી વધુ ઉપયોગ કોને કર્યો હતો? તો વિકૃત ભય અને વિકૃત ચિંતામાં વર્તન ઉપચારનો સૌથી વધુ ઉપયોગ વોલ્પે નામના મનોવૈજ્ઞાનિકે કર્યો. તો આપણે યાદ રાખીશું વિદ્યાર્થીઓ કે વોલ્પે નામના મનોવૈજ્ઞાનિકે વિકૃત ભય અને વિકૃત ચિંતાના વર્તન ઉપચારનો સૌથી વધારે ઉપયોગ કર્યો હતો. મન અને શરીરને સ્થિર કરનાર ચોક્કસ પ્રકારની શારીરિક સ્થિતિની તરેને શું કહે છે? તો આસન એનો જવાબ આવશે. તો મન અને શરીરને સ્થિર કરનાર ચોક્કસ પ્રકારની જે શારીરિક સ્થિતિની તરેને આપણે આસન તરીકે ઓળખીશું. ઈસવીસન 1950માં વાર્તનિક અભિગમને વર્તન ઉપચાર નામ કોણે આપ્યું? તો લિન્ડસલે અને સ્કિનરે. તો ઈસવીસન 1950માં વાર્તનિક અભિગમને વર્તન ઉપચાર નામ લિન્ડસલે અને સ્કિનર નામના મનોવૈજ્ઞાનિકે આપ્યું હતું. મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પસાર થયો? તો ભાવાતીત ધ્યાન. તો મહર્ષિ મહેશ યોગી દ્વારા ભાવાતીત ધ્યાનનો પસાર થયો. શ્વાસને છાતીમાં ભરવાની ક્રિયાને શું કહે છે? તો પૂરક. તો શ્વાસને છાતીમાં ભરવાની ક્રિયાને પૂરક કહે છે. વિદ્યાર્થી મિત્રો, તમારું ધ્યાન સ્ક્રીન ઉપર હોવું જોઈએ. કોણે સલાહ પ્રક્રિયાની સમજૂતી માટે સલાહના સોપાનો દર્શાવ્યા છે? તો બ્રોમર અને સોસ્ટમ નામના મનોવૈજ્ઞાનિકે. તો કોને સલાહ પ્રક્રિયાની સમજૂતી માટે સલાહના સોપાનો દર્શાવ્યા? તો બ્રોમર અને સોસ્ટોમે. કઈ ઉપચાર પદ્ધતિ દ્વારા વ્યક્તિ પોતાના વાતાવરણ પર નિયંત્રણ રાખવાનું શીખી શકે છે? તો પ્રતીક વિનિમય પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, અગત્યનો પ્રશ્ન છે. કઈ ઉપચાર પદ્ધતિ દ્વારા વ્યક્તિ પોતાના વાતાવરણ પર નિયંત્રણ રાખવાનું શીખી શકે છે? તો પ્રતીક વિનિમય પદ્ધતિ દ્વારા. કયા તબક્કામાં મનોઉપચારક દર્દી સાથે સાયુજ્ય સ્થાપન કરે છે? તો આરંભના તબક્કામાં. તો કયા તબક્કામાં મનોઉપચારક દર્દી સાથે સાયુજ્ય સ્થાપન કરે છે? તો આરંભના તબક્કામાં. મનોવિશ્લેષણાત્મક અભિગમ સાથે કોનું નામ જોડાયેલું છે? તો ફ્રોઈડ. તો મનોવિશ્લેષણાત્મક અભિગમ, આપણે પહેલા પણ મનોગત્યાત્મક અભિગમની વાત કરી. હવે મનોવિશ્લેષણાત્મક અભિગમ સાથે કોનું નામ જોડાયેલું છે? તો ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન. કઈ ઉપચાર પદ્ધતિમાં સ્વપ્નોનું મનોવૈજ્ઞાનિક અર્થઘટન કરવામાં આવે છે? તો મનોગત્યાત્મક ઉપચાર. કઈ ઉપચાર પદ્ધતિમાં? તો મનોગત્યાત્મક ઉપચાર પદ્ધતિમાં સ્વપ્નોનું મનોવૈજ્ઞાનિક અર્થઘટન કરવામાં આવે છે. મનોઉપચાર અને સલાહ વચ્ચેનો તફાવત કોને દર્શાવ્યો છે? તો બ્લોચર અને સોસ્ટ્રોમ. તો મનોઉપચાર અને સલાહ વચ્ચેનો તફાવત કોને દર્શાવ્યો? તો બ્લોમર અને સોસ્ટ્રોમે દર્શાવ્યો છે. સલાહ પ્રક્રિયાના કેટલા સોપાનો બ્રોમર અને સોસ્ટ્રોમે દર્શાવ્યા? તો 7 સોપાનો. તો સલાહ પ્રક્રિયાના 7 સોપાનો બ્રોમર અને સોસ્ટ્રોમ નામના મનોવૈજ્ઞાનિકે દર્શાવ્યા છે. યોગમાં સંપૂર્ણ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા કઈ છે? તો પ્રત્યાહાર. યોગમાં સંપૂર્ણ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા કઈ છે? પ્રત્યાહાર એ યોગમાં સંપૂર્ણ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે. મૂંઝવણ અનુભવતી વ્યક્તિને સહાય કરવાનું કાર્ય કોણ કરે છે? સલાહકાર. મૂંઝવણ અનુભવતી વ્યક્તિને સહાય કરવાનું કાર્ય સલાહકાર કરે છે. વિકૃત ભય અને વર્તન ચિંતાની વિકૃતિમાં વાર્તનિક ઉપચારનો ઉપયોગ કયા ઉપચારકે કર્યો હતો? તો વોલ્પે કર્યો હતો.
વિકૃત ભય અને વર્તન ચિંતાની વિકૃતિમાં વાર્તનિક ઉપચારનો ઉપયોગ વોલ્પે ઉપચારકે કર્યો હતો. આગળ નવો પ્રશ્ન, કઈ ઉપચાર પદ્ધતિમાં દર્દીની સામે યોગ્ય વર્તનના નમૂનાઓનું પ્રદર્શન કરવામાં આવે છે? તો નિદર્શન પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર ધ્યાન આપીશું. કઈ ઉપચાર? તો નિદર્શન પદ્ધતિમાં દર્દીની સામે યોગ્ય વર્તનના નમૂનાઓનું પ્રદર્શન કરવામાં આવે છે. કોના મતે સલાહની વ્યાખ્યાઓમાં 3 સામાન્ય તત્વો જોવા મળે છે? તો લેવિસ ના મતે સલાહની વ્યાખ્યાઓમાં 3 સામાન્ય તત્વો જોવા મળે છે. અસરકારક સલાહના લક્ષણો નીચેનામાંથી કોને દર્શાવ્યા? તો પેટરસન. તો અસરકારક સલાહના લક્ષણો પેટરસન નામના મનોવૈજ્ઞાનિકે દર્શાવ્યા હતા. વ્યક્તિઓને મૂંઝવતી માનસિક સમસ્યાઓના ઉકેલ માટે મનોવિજ્ઞાનની કઈ શાખા અસ્તિત્વમાં આવી છે? તો સલાહ. તો વ્યક્તિઓને મૂંઝવતી માનસિક સમસ્યાના ઉકેલ માટે મનોવિજ્ઞાનની મનોવિજ્ઞાનની શાખા અસ્તિત્વમાં આવી છે. કઈ પદ્ધતિમાં દર્દીને ચિંતા પેડતી હોય તેવી વાસ્તવિક જીવનની પરિસ્થિતિનો સીધો અનુભવ કરાવવામાં આવે છે? તો સ્વાનુભૂતિ. તો સ્વાનુભૂતિ પદ્ધતિમાં દર્દીને ચિંતા પેડતી હોય તેવી વાસ્તવિક જીવનની પરિસ્થિતિનો સીધો અનુભવ કરાવવામાં આવે છે. કોણે ઈસવીસન 1920માં મનોરોગોના ઉપચારમાં અભિસંધાનના સિદ્ધાંતનો ઉપયોગ કર્યો હતો? તો જે.બી. વોટસને. મોસ્ટ આઈએમપી પ્રશ્ન, જે.બી. વોટસને ઈસવીસન 1920માં મનોરોગોના ઉપચારમાં અભિસંધાનના સિદ્ધાંતનો ઉપયોગ કર્યો હતો. NVEGA દ્વારા કઈ સાલમાં આચારસંહિતાની ભલામણો થઈ છે? તો ઈસવીસન 1980માં. NVEGA દ્વારા ઈસવીસન 1980માં આચારસંહિતાની ભલામણો થઈ છે. અષ્ટાંગ યોગના કેટલા સોપાનો છે? તો 8. અષ્ટાંગ યોગના પગથિયા, સોપાનો અને તબક્કાઓ કેટલા? તો 8. મનોઉપચાર એટલે માનસિક રોગોનો મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી ઉપચાર. આ વ્યાખ્યા કોને આપેલી છે? તો જેમ્સ ડેવરે. તો જેમ્સ ડેવરના મતે મનોઉપચાર એટલે માનસિક રોગોનો મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી ઉપચાર. આ વ્યાખ્યા જેમ્સ ડેવર નામના મનોવૈજ્ઞાનિકે આપી હતી. મુક્ત સાહચર્ય પદ્ધતિ કોને આપી? તો ફ્રોઈડે. તો મુક્ત સાહચર્ય પદ્ધતિ ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડે આપી છે. સાથે સાથે સ્વપ્ન અર્થઘટન પદ્ધતિ પણ એમને આપી હતી. યમમાં કઈ બાબતોનો સમાવેશ થાય અથવા યમના પ્રકારો જણાવો? તો યમમાં 5 બાબતોનો સમાવેશ થાય છે. 1. અહિંસા, 2. સત્ય, 3. અસ્તેય, 4. બ્રહ્મચર્ય અને 5. અપરિગ્રહનો સમાવેશ થાય. તો યમમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહનો સમાવેશ થાય છે. તો યમમાં 5 બાબતો છે. યમના 5 પ્રકારો કયા કયા? અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન, વિભાગ બી 1 ગુણ. નિયમમાં હવે વિભાગ બી ના પ્રશ્નો શરૂ થાય છે. વિદ્યાર્થી મિત્રો તો આપણે ધ્યાન આપીશું. નિયમમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો નિયમમાં 5 બાબતોનો સમાવેશ થાય છે. 1. સોચ, 2. સંતોષ, 3. તપ, 4. સ્વાધ્યાય, 5. ઈશ્વર પ્રણિધાનનો સમાવેશ થાય છે. નિયમના 5 પ્રકારો છે. નિયમમાં સોચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાનનો સમાવેશ થાય છે. પ્રત્યાહાર એટલે શું? તો પ્રત્યાહારની વ્યાખ્યા બાહ્ય અને આંતરિક ઉદ્દીપકો પરથી ધ્યાનને પાછું ખેંચવું
કે ત્યાં જતું અટકાવવું એને પ્રત્યાહાર કહે છે. તો પ્રત્યાહાર એટલે શું? તો બાહ્ય અને આંતરિક ઉદ્દીપકો પરથી ધ્યાનને પાછું ખેંચવું કે ત્યાં જતું અટકાવવું તેને પ્રત્યાહાર કહે છે. સમાધિ એટલે શું? તેની વ્યાખ્યા તૈયાર કરીએ. મોસ્ટ આઈએમપી વિભાગ સી 2 ગુણ. ધ્યાન કરનાર અને ધ્યાનના ઉદ્દીપક બંનેનું એકીકરણ, જ્યાં કશું પણ જુદાપણું રહેતું નથી, તે અવસ્થા એટલે સમાધિ. તો સમાધિ એટલે શું? ધ્યાન કરનાર અને ધ્યાનના ઉદ્દીપક બંનેનું એકીકરણ, જ્યાં કશું પણ જુદાપણું રહેતું નથી, તે અવસ્થા એટલે સમાધિ. પ્રાણાયામ એટલે શું? તો એની વ્યાખ્યા આપણે જોઈએ. પ્રાણાયામ એટલે શ્વાસોશ્વાસની ચોક્કસ પ્રકારની પ્રક્રિયા. તો પ્રાણાયામ એટલે શું વિદ્યાર્થી મિત્રો? પ્રાણાયામ એટલે શ્વાસોશ્વાસની ચોક્કસ પ્રકારની પ્રક્રિયા. શ્વાસોશ્વાસની પ્રક્રિયા આટલું યાદ રાખશો તો પણ ચાલશે. ધારણામાં વ્યક્તિએ શું કરવાનું હોય છે? પોતાના મનને ખાલી રાખી સતત અને લાંબા સમય સુધી કોઈ એક જ વસ્તુ કે બાબત પર ટકાવી રાખવાનો પ્રયાસ કરવાનો છે. તો ધારણામાં વ્યક્તિએ શું કરવાનું છે? તો પોતાના મનને ખાલી રાખી સતત અને લાંબા સમય સુધી કોઈ એક જ વસ્તુ કે બાબત પર ટકાવી રાખવાનો પ્રયાસ કરવાનો છે. મનોપચારનું મુખ્ય ધ્યેય કયું છે? તો વ્યક્તિને વધારે સર્જનાત્મક, સ્વજાગૃત બનાવી તેના સામાજિક વાતાવરણમાં ફરીથી સ્થાપિત કરવાનું છે. તો મનોપચારનું મુખ્ય ધ્યેય વ્યક્તિને વધારે સર્જનાત્મક, સ્વજાગૃત બનાવી તેના સામાજિક વાતાવરણમાં ફરીથી સ્થાપિત કરવાનું ધ્યેય એ મનોપચારનું છે. તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિ કોણે આપી? તો આલ્બર્ટ એલિસે આપી. તો તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિ આલ્બર્ટ એલિસ નામના મનોવૈજ્ઞાનિકે આપી હતી. બોધાત્મક ઉપચાર પદ્ધતિ કોણે આપી? આલ્બર્ટ એલિસ અને એરોન બેકે આપી છે. તો બોધાત્મક ઉપચાર પદ્ધતિ આલ્બર્ટ એલિસ અને એરોન બેકે બે મનોવૈજ્ઞાનિકોએ ભેગા થઈને આપવાનો પ્રયત્ન કર્યો છે. સલાહ પ્રક્રિયાનું પ્રથમ સોપાન કયું છે? સલાહર્થીના આવવાનો હેતુ જાણવો. તો સલાહ પ્રક્રિયાનું પ્રથમ સોપાન સલાહર્થીના આવવાનો હેતુ જાણવો છે. નવો પ્રશ્ન. બોધાત્મક ઉપચારમાં બોધ શબ્દ કઈ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે? તો બોધાત્મક ઉપચારમાં બોધ શબ્દ ધ્યાન, નિર્ણય, શિક્ષણ, વિચાર, સ્મરણ, જાગૃતિ વગેરેના કાર્યોમાં વ્યક્તિના અનુભવોના સરવાળા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તો બોધાત્મક ઉપચારમાં બોધ શબ્દ ધ્યાન, નિર્ણય, શિક્ષણ, વિચાર, સ્મરણ, જાગૃતિ વગેરેના કાર્યોમાં વ્યક્તિના અનુભવોના સરવાળા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ભાવાતીત ધ્યાનના પરિણામે કયા લાભ જોવા મળે છે? શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અને સુખમાં વધારો, સંલગ્નતાનું ભાન, પ્રેમ, આત્મીયતા અને લાગણીના સંબંધો, તણાવમાં ઘટાડો તથા સ્વ આવિષ્કાર જેવા લાભ જોવા મળે છે. તો ભાવાતીત ધ્યાનના પરિણામે કયા લાભ જોવા મળે? તો ભાવાતીત ધ્યાનના પરિણામે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અને સુખમાં વધારો, સંલગ્નતાનું ભાન, તણાવમાં ઘટાડો તથા સ્વ આવિષ્કાર જેવા લાભ જોવા મળે છે. કઈ સ્થિતિને ધ્યાન કહે છે? કઈ સ્થિતિને ધ્યાન કહે છે? જ્યારે અમુક આંતરિક કે બાહ્ય સ્થાન પર મનની કેન્દ્રિત થઈ શકવાની ટેવ કેળવાઈ જાય તે તેનામાં તે સ્થાન તરફ અખંડ સ્વરૂપે વહેવાની શક્તિ આવે છે. આ સ્થિતિને ધ્યાન કહે છે. જ્યારે અમુક આંતરિક કે બાહ્ય સ્થાન પર મનની કેન્દ્રિત થઈ શકવાની ટેવ કેળવાઈ જાય
તો તેનામાં તે સ્થાન તરફ અખંડ સ્વરૂપે વહેવાની શક્તિ આવે છે. આ સ્થિતિને ધ્યાન કહે છે. એલિસની ઉપચાર પદ્ધતિ શો પ્રયાસ કરે છે? તો એલિસની ઉપચાર પદ્ધતિ દર્દીના સ્વમૂલ્યાંકન અને માન્યતાના તંત્રનું પુનઃઘડતર કરી તેની વિચાર પ્રક્રિયાને બદલવા માટેના પ્રયાસો કરે છે. તો એલિસની ઉપચાર પદ્ધતિ દર્દીના સ્વમૂલ્યાંકન, પોતાનું મૂલ્યાંકન અને માન્યતાના તંત્રનું પુનઃઘડતર કરી તેની વિચાર પ્રક્રિયાને બદલવા માટેના પ્રયાસો કરે છે. નવો પ્રશ્ન, સલાહમાં ઓછામાં ઓછા કેટલા માણસો પ્રત્યક્ષ સંપર્કમાં આવે છે? તો સલાહમાં ઓછા 2 માણસો, સલાહ અર્થી એટલે કે અસીલ અને સલાહકાર પ્રત્યક્ષ સંપર્કમાં આવે છે. તો સલાહમાં ઓછા 2 માણસો, સલાહથી અને સલાહકાર પ્રત્યક્ષ સંપર્કમાં આવે છે. નવો પ્રશ્ન, મહર્ષિ પતંજલિના મત મુજબ યોગ એટલે શું? તો મહર્ષિ પતંજલિના મત મુજબ યોગ એટલે ચિત્ત એટલે મનને જુદી જુદી વૃત્તિઓનું સ્વરૂપ ધારણ કરતું રોકવું. તો યોગ એટલે ચિત્તને જુદી જુદી વૃત્તિઓનું સ્વરૂપ ધારણ કરતું રોકવું. APGA નું પૂરું નામ શું છે? તો APGA નું પૂરું નામ અમેરિકન પર્સનલ એન્ડ ગાઈડન્સ એસોસિએશન છે. તો અમેરિકનનો A, પર્સનલનો P, ગાઈડન્સનો G, એસોસિએશનનો A. તો APGA નું પૂરું નામ શું છે? વિભાગ બી 1 ગુણમાં પૂછાશે. અમેરિકન પર્સનલ એન્ડ ગાઈડન્સ એસોસિએશન છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. નવો પ્રશ્ન, બેંકની પદ્ધતિનો ઉપયોગ કયા ઉપચારમાં સફળ રહ્યો છે? તો બેંકની પદ્ધતિનો ઉપયોગ ભયભીત વિકૃતિ તથા વિકૃત ચિંતાના ઉપચારમાં સફળ રહ્યો છે. તો ભયભીત વિકૃતિ અને વિકૃત ચિંતા. નવો પ્રશ્ન, માનસિક ઉપચારમાં કઈ પદ્ધતિનો સમાવેશ થાય છે? તો માનસિક ઉપચારમાં સમસ્યા ધરાવતી વ્યક્તિને તેની સમસ્યામાંથી બહાર લાવવા તેમજ સમાયોજિત થવા માટે માનસિક સ્વાસ્થ્યના ક્ષેત્રે કાર્ય કરતા નિષ્ણાત દ્વારા કરવામાં આવતી તમામ પ્રકારની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. તો માનસિક ઉપચાર પદ્ધતિમાં માનસિક સમસ્યા ધરાવતી વ્યક્તિઓને તેમની સમસ્યામાંથી બહાર લાવવા તેમાં સમાયોજિત થવા માટે માનસિક સ્વાસ્થ્યના ક્ષેત્રે કાર્ય કરતા નિષ્ણાત દ્વારા કરવામાં આવતી તમામ પ્રકારની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. કયા પ્રાચીન ભારતીય સાહિત્યમાં મનોપચારની પદ્ધતિઓનો ઉલ્લેખ જોવા મળે છે? તો અર્થવેદ, ચરક સંહિતા, શ્રુત સંહિતા, અષ્ટાંગ સૂત્ર, યોગ સૂત્ર, બૌદ્ધ અને જૈન સાહિત્યમાં અનેક પ્રકારની મનોપચારની પદ્ધતિઓનો ઉલ્લેખ જોવા મળે છે. તો પ્રાચીન ભારતીય સાહિત્યમાં મનોપચારની પદ્ધતિઓનો ઉલ્લેખ અર્થવેદ, ચરક સંહિતા, શ્રુત સંહિતા, અષ્ટાંગ યોગ, યોગ સૂત્ર, બૌદ્ધ અને જૈન સાહિત્યમાં અનેક પ્રકારની મનોપચારની પદ્ધતિઓનો ઉલ્લેખ જોવા મળે છે. મનોવિશ્લેષણમાં કયા પગથિયાઓનો સમાવેશ થાય છે? તો મનોવિશ્લેષણમાં 3 પગથિયાઓનો સમાવેશ થાય છે. 1 ભાવ વિરેચન, 2 પ્રતિરોધ અને 3 સ્થળાંતરણ. તો મનોવિશ્લેષણમાં ભાવ વિરેચન, પ્રતિરોધ, સ્થળાંતર પગથિયાઓનો સમાવેશ થાય છે. શરૂઆતના 3 તબક્કા. નવો પ્રશ્ન, સલાહની વ્યાખ્યામાં કયા 3 સામાન્ય તત્વો જોવા મળે છે? તો સલાહની વ્યાખ્યામાં 1 સલાહથી, 2 સલાહકાર અને 3 પારસ્પરિક આંતરક્રિયા. સલાહકાર અને સલાહથી વચ્ચેની આંતરક્રિયાનો સમાવેશ થાય. તો સલાહની વ્યાખ્યામાં 3 સામાન્ય તત્વો જોવા મળે છે. 1 સલાહથી, 2 સલાહકાર અને 3 પારસ્પરિક આંતરક્રિયા. મનોઉપચારનો અંત લાવ્યા પછી
અનુપ્રક્રિયાઓ શા માટે ચાલુ રાખવી જરૂરી છે? તો મનોઉપચારનો અંત લાવ્યા પછી અનુપ્રક્રિયાઓ ઔપચારિક રીતે મનોઉપચારનો અંત લાવ્યા પછી દર્દી પોતાના જીવનમાં ઉપચાર દરમિયાન શીખેલી જે નવી બાબતની અજમાયશ કરે તે દરમિયાન તકલીફ કે સમસ્યા ઊભી ન થાય તે જોવા માટે અનુપ્રક્રિયાઓ ચાલુ રાખવી જરૂરી છે. ઉપચારના તબક્કામાં શેનો સમાવેશ થાય છે? તો ઉપચારના તબક્કામાં 1 પુનઃશિક્ષણ, 2 સ્વાનુભવ, 3 મનોઉપચારાત્મક સંબંધ, 4 અપેક્ષા અને 5 પ્રેરણાનો સમાવેશ થાય છે. તો ઉપચારના તબક્કામાં પુનઃશિક્ષણ, સ્વાનુભવ, મનોઉપચારાત્મક સંબંધ, અપેક્ષા, પ્રેરણાનો સમાવેશ થાય છે. ઉપચારના અભિગમોનું મુખ્ય ધ્યેય કયું છે? તો ઉપચારના અભિગમનું મુખ્ય ધ્યેય વિચાર પ્રક્રિયા, આવેગ, પ્રવૃત્તિ અને શારીરિક પ્રક્રિયાઓમાં વિધાયક પરિવર્તનો લાવવાનું છે. વર્તનિક અભિગમનું વર્તનોપચાર નામ કોણે આપ્યું? તો ઈસવીસન 1950માં મનોવૈજ્ઞાનિક લિન્ડસલે અને સ્કિનરે નામ આપ્યું. તો વર્તનિક અભિગમનું વર્તનોપચાર નામ ઈસવીસન 1950 લિન્ડસલે અને સ્કિનરે આપ્યું હતું. બોધાત્મક ઉપચારમાં કઈ પદ્ધતિનો સમાવેશ થાય છે? તો બોધાત્મક ઉપચારમાં 2 પદ્ધતિઓનો સમાવેશ થાય છે. 1 બેંકની બોધાત્મક ઉપચાર પદ્ધતિ અને 2 એલિસની તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિ. તો બોધાત્મક ઉપચાર પદ્ધતિમાં બેંકની બોધાત્મક ઉપચાર પદ્ધતિ, એલિસની તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિનો સમાવેશ થાય છે. મનોઉપચાર અને સલાહ વચ્ચેનો ભેદ કોને દર્શાવ્યો? તો મનોઉપચાર અને સલાહ વચ્ચેનો ભેદ બ્લોચર, પેટ્રોફેસા, હોફમેન અને સ્પ્લેટ નામના મનોવૈજ્ઞાનિકે દર્શાવ્યો હતો. મુક્ત સાહચર્ય પદ્ધતિમાં દર્દીને શું કરવાનું કહેવામાં આવે છે? તો મુક્ત સાહચર્ય પદ્ધતિ ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડે વિકસાવી હતી. આમાં દર્દીને આરામદાયક સ્થિતિમાં બેસાડી તેના મનમાં આવતા તમામ વિચારોને કોઈ પણ જાતના શરમ, કોઈ પણ જાતના સંકોચ, કોઈ પણ જાતના ખાનગીપણાનો વિચાર કર્યા સિવાય અભિવ્યક્ત કરવાનું કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિભાગ સી 2 ગુણ કે મુક્ત સાહચર્ય પદ્ધતિમાં દર્દીને શું કરવાનું કહેવામાં આવે છે? ઘણી વખતે વિભાગ ડી 3 ગુણમાં પણ પૂછાય. તો દર્દીને આરામદાયક સ્થિતિમાં બેસાડી તેના મનમાં આવતા તમામ વિચારોને કોઈ પણ જાતના શરમ, કોઈ પણ જાતના સંકોચ, ખાનગીપણાનો વિચાર કર્યા સિવાય અભિવ્યક્ત કરવાનું કહેવામાં આવે છે. પ્રતીક વિનિમય પદ્ધતિમાં કેવા પ્રતીકો અપાય છે? તો પ્રતીક વિનિમય પદ્ધતિમાં કાર્ડ કે ધાતુની ચકતી જેવા પ્રતીકો અપાય છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં યોગની કઈ વ્યાખ્યા આપી છે? તો શ્રીમદ ભગવદ્ ગીતામાં સમતાયુક્ત અભિગમ એટલે યોગ આ પ્રકારે વ્યાખ્યા આપી છે. તો શ્રીમદ ભગવદ્ ગીતામાં યોગની સમતાયુક્ત અભિગમ એટલે યોગ એ વ્યાખ્યા આપી છે. એલિસનો અભિગમ કયા નામથી ઓળખાય છે? તો એલિસનો અભિગમ સલાહથી કે અસીલ કેન્દ્રિત અભિગમના નામથી ઓળખાય છે. તો રોજર્સનો અભિગમ, કાર્લ રોજર્સનો અભિગમ કયા નામથી ઓળખાય છે? તો સલાહથી કે અસીલ કેન્દ્રિત અભિગમના નામથી ઓળખાય છે. મનોગત્યાત્મક ઉપચાર પદ્ધતિ કયા સિદ્ધાંત પર આધારિત છે? તો મનોગત્યાત્મક ઉપચાર પદ્ધતિ સિગમન્ડ ફ્રોઈડના મનોવિશ્લેષણના સિદ્ધાંત પર આધારિત છે. તો મનોગત્યાત્મક ઉપચાર પદ્ધતિ ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડના મનોવિશ્લેષણના સિદ્ધાંત પર આધારિત છે. મનોઉપચારનો અંત ક્યારે લાવવામાં આવે છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિભાગ સી 2 ગુણ. વિદ્યાર્થી મિત્રો, મનોઉપચારનો અંત ક્યારે લાવવામાં આવે છે? દર્દી ભૂતકાળના સ્થાને વર્તમાનમાં જીવવા ટેવાઈ જાય, ભવિષ્ય તરફ નજર દોડાવતો થાય અને વધારે મુક્ત થાય ત્યારે મનોઉપચારનો અંત લાવવામાં આવે છે. તો મનોઉપચારનો અંત ક્યારે લાવવામાં આવે? તો દર્દી ભૂતકાળના સ્થાને વર્તમાનમાં જીવવા ટેવાઈ જાય,
ભવિષ્ય તરફ નજર દોડાવતો થાય અને વધારે મુક્ત થાય ત્યારે મનોઉપચારનો અંત લાવવામાં આવે છે. મનોગત્યાત્મક ઉપચાર પદ્ધતિમાં કઈ બાબતનો ઉપયોગ કરવામાં આવે છે? તો મનોગત્યાત્મક ઉપચાર પદ્ધતિમાં મુક્ત સાહચર્ય અને સ્વપ્ન અર્થઘટન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપચારકે દર્દીને કઈ બાબતની ખાતરી આપવી પડે છે? તો ઉપચારકે દર્દીને પૂરતું ધ્યાન, ખાનગીપણું, તટસ્થતા અને વિશ્વાસની ખાતરી આપવી પડે છે. તો ઉપચારકે દર્દીને કઈ બાબતની ખાતરી આપવી પડે સલાહમાં? તો દર્દીને પૂરતું ધ્યાન, ખાનગીપણું, તટસ્થતા, વિશ્વાસની ખાતરી આપવી પડે છે. ભાવ વિરેચનમાં દર્દી શું કરે છે? તો ભાવ વિરેચનમાં દર્દી પોતાના બધા જ આવેગોને ઉપચારક સમક્ષ, સલાહકાર મનોવૈજ્ઞાનિક સમક્ષ અભિવ્યક્ત કરી દે છે અને પોતે હળવો થઈ જાય છે. તો ભાવ વિરેચનમાં દર્દી શું કરે છે? તો ભાવ વિરેચનમાં દર્દી પોતાના બધા જ આવેગોને ઉપચારક સમક્ષ, સલાહકાર મનોવૈજ્ઞાનિક સમક્ષ અભિવ્યક્ત કરી દે છે અને પોતે હળવો થઈ જાય છે. આગળ નવો પ્રશ્ન, બોધાત્મક અભિગમથી ઉપચાર કરનાર ઉપચારકો કઈ બાબતોને મહત્વ આપે છે? તો બોધાત્મક અભિગમથી ઉપચાર કરનાર ઉપચારકો બોધાત્મક પ્રક્રિયા, માન્યતા, મનોવલણો, લાંબા ગાળાની સ્મૃતિના બંધારણને મહત્વ આપે છે. તો બોધાત્મક અભિગમથી ઉપચાર કરનાર ઉપચારકો બોધાત્મક પ્રક્રિયા, માન્યતા, મનોવલણો અને લાંબા ગાળાની સ્મૃતિના બંધારણને મહત્વ આપે છે. બેંકની ઉપચાર પદ્ધતિ દર્દીને કઈ રીતે મદદ કરે છે? વિભાગ સી 2 ગુણનો પ્રશ્ન. બેંકની ઉપચાર પદ્ધતિ દર્દીને કઈ રીતે મદદ કરે છે? તો બેંકની ઉપચાર પદ્ધતિ જેના કારણે વ્યક્તિ ખિન્નતાનો ભોગ બની હોય તે નકારાત્મક વિચારોને ઓળખવામાં, વિચારોની અને તર્કની ભૂલો શોધવામાં અને તેના અર્થઘટનમાં રહેલી ખાતરીઓને જાણવામાં દર્દીને મદદ કરે છે. તો બેંકની ઉપચાર પદ્ધતિ દર્દીને વ્યક્તિ ખિન્નતાનો ભોગ બની હોય, નકારાત્મક વિચારોને ઓળખવામાં, વિચારોની અને તર્કની ભૂલો શોધવામાં અને તેના અર્થઘટનમાં રહેલી ખાતરીઓને જાણવામાં દર્દીને મદદ કરે છે. બેંકની ઉપચાર પદ્ધતિ. સલાહ એટલે શું? મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો. તો સલાહ એ વ્યક્તિના મનોવલણો અને વર્તન પરિવર્તન કરવામાં તેને સહાયરૂપ થવાના હેતુથી તેની સાથેના સંપર્કોની શ્રેણી છે. તો સલાહ એટલે શું? આપણા પ્રકરણનો આધાર છે સલાહ અને મનોઉપચારમાં. વિભાગ સીમાં સલાહની વ્યાખ્યા ન પૂછાય એવું ઘણા વર્ષોથી બન્યું નથી, આ વર્ષે પણ નહીં બને. એટલે સલાહની વ્યાખ્યા તૈયાર કરીએ કે સલાહ એ વ્યક્તિના મનોવલણો અને વર્તન પરિવર્તન કરવામાં તેને સહાયરૂપ થવાના હેતુથી તેની સાથેના સંપર્કોની શ્રેણી છે. સલાહથી કોને કહેવાય? છેલ્લો પ્રશ્ન, સલાહ પ્રક્રિયામાં મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ અથવા વિકાસના પ્રશ્નોને લઈને આવનાર અને તેના નિવારણ માટે સહાયની આશા રાખનાર વ્યક્તિને સલાહાર્થી અથવા અસીલ કહે છે. તો સલાહાર્થી કોને કહેવાય? સલાહ પ્રક્રિયામાં મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ અથવા વિકાસના પ્રશ્નો લઈને આવનાર એટલે કે અસીલ અને તેના નિવારણ માટે સહાયની આશા રાખનાર વ્યક્તિને સલાહાર્થી અથવા અસીલ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ મનોઉપચાર એટલે શું એના વિશે થોડું જોઈએ. તેની વ્યાખ્યા આપી છે. મનોઉપચાર એટલે શું? તો મનોઉપચાર એટલે માનસિક રોગોનો મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા ઉપચાર. તો મનોઉપચારની પણ વ્યાખ્યા મોસ્ટ આઈએમપી વિભાગ 2 ગુણ કે મનોઉપચાર એટલે માનસિક રોગોનો મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા ઉપચાર આવશે. આગળ જો બોધાત્મક ઉપચાર પદ્ધતિમાં દર્દીની સારવાર કઈ રીતે કરવામાં આવે છે? તો બોધાત્મક ઉપચાર પદ્ધતિમાં દર્દીને પોતાના બિન અસરકારક, હાનિકારક વિચારોને પડકારવાનું શીખવાય છે. તેને ખોટા અર્થઘટનો, તર્ક દોષો, નકારાત્મક વિચારો તથા કુસમાયોજન પ્રેરિત એવા વિચારોને ઓળખવામાં મદદ કરવામાં આવે છે
પરિસ્થિતિનો નવો અર્થ કરી તે પ્રમાણે વર્તનને બદલવા પર ભાર મૂકવામાં આવે છે. તો બોધાત્મક ઉપચાર પદ્ધતિમાં દર્દીની સારવાર કઈ રીતે કરવામાં આવે છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિભાગ સી 2 ગુણ. દર્દીને પોતાના બિન અસરકારક હાનિકારક વિચારોને પડકારવાનું શીખવાય છે. તેને ખોટા અર્થઘટનો, તર્ક દોષો, નકારાત્મક વિચારો તથા કુસમાયોજન પેરે તેવા વિચારોને ઓળખવામાં મદદ કરવામાં આવે છે. પરિસ્થિતિનો નવો અર્થ કરી તે પ્રમાણે કાર્ય કરવા ઉપર ભાર મૂકવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલા સુધી આપણે રાખીશું.